પાછા આવજો કે રોજ થોડું હોય રોજ તમારે ક્યાં અહીંયા ઓલું છે તમારે વિયાવાનું પપ્પા બસ સ્ટેન્ડે ગયા હા ચડી તો ગઈ પછી ઉતરીશ કેમ હા ફાઇનલી ગાઈસ હું ધાબે ચડી પકડવું પડશે ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં આયો બધા જ મજામાં હશો તો જો સવારમાં આપણે જાગી ગયા છીએ અત્યારમાં જો મેં નાહી ધોઈને મસ્ત કપડાને એવું ધોઈ નાખ્યું છે અને સવારમાં નાસ્તો કરવાનો ટેવ હોય એટલે અત્યારે તો અમારે રોજ ચા ભાખરીને એવું બનતું જ હોય છે નાસ્તામાં તો આજે તો મસ્ત મમ્મીએ જો ગરમા ગરમ બનાવ્યા છે ઢોકળા ખાટા ઢોકળા તો જો કાલ રાતે આથી દીધા તો મસ્ત ગરમા ગરમ ઢોકળા થાય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો એક બાજુ ઢોકળા તૈયાર થાય છે તો અમારે નાસ્તો કરવાનો એટલે કંઈકનું કંઈક હોય એટલે કાલ દળાવ્યું હતું એટલે આજે ઢોકળા બની ગયા અને આજ પપ્પાને શનિવાર છે એટલે પપ્પા એમ કહે છે માર નહોતા ખાવાના એટલે આજે ઢોકળા બનાવ્યા તો ચાલો ગાઈસ બધા આવી જાઓ મસ્ત ગરમા ગરમ અને ખાટા મીઠા ઢોકળા ખાવા માટે આવી જાઓ ગાઈસ ઢોકળા ખાવા ગરમ ગરમ ચાલો હલો તારે ગરમ ગરમ ઢોકળા ખાવા બોલાવી લીધા છે નણંદે આવી જાઓ બધા મસ્ત પોચા પોચા થયા છે જો ગાઈસ આ છે અમારા ઘરનો દરવાજો ખુલ જા સીમ સીમ તો ચાલો ગાઈસ હું તમને બતાવી દઉં કે ઘર ક્યાં પહોંચ્યું કેટલું કામ થઈ ગયું અને જો મેં બતાવી હતી જેમ આ દિવાલ અમે પાડીને ફરીથી બનાવી દીધી તૈયારી થઈ ગઈ એક દિવસ તો જો આજે અત્યારે અમે આવ્યા છીએ ઘરે હમણાંથી કેટલા દિવસથી નથી આવ્યા કેમ કે તડકો એટલો હોય પપ્પા ને મમ્મી આવે ખાલી પાણી પાવા હાલો ભૂલભુલૈયામાં જઈએ તો આપણે આવી ગયા છે આપણા ઘરના ભૂલભુલૈયામાં એન્ડ ગાઈસ જો અત્યારનો લુક તો ગાઈસ આવું કંઈક લાગશે અત્યારે ધાબુ થઈ ગયા પછી અને આ બધી જે પ્લેટો ને એવું બધું કાઢવાનું બાકી છે અને ટેકાને એવું રાખ્યું છે હજી 15 દિવસ આપણે પાણીને એવું પાસું અને આ બહાર છે ને આ મારી અંદરની રૂમ છે ઓહો એન્ડ ગાઈસ અવાજ કહેવાય ને ગુંજે છે એકદમ ખાલી ખાલી ઘર છે ને ખાલી ખાલી ઘર તો જો ગાઈસ આવી રીતનું કંઈક છે ને અમે ધાબુ ઊંચું લઈ લીધું કેટલું મોટું લાગે છે અમને કારણ કે આ નીચું હતું અને જો અહીંયા સીડી મૂકી દેવા છે અહીંથી ધાબુ તૈયાર થઈ ગયું ઉપર આપણે જાશું અત્યારે બહુ તડકો છે ને વિચારે કે હા ના જઈએ તમને ઉપર જઈને બતાવી દઉં હું હજી પહેલી વાર જઈશ ઉપર ધાબે ચડી જ નથી અમારી બેન જઈ આવ્યા તો એમ જો ત્યાં દીવાને એવું બની ગયું ઘરને કેવું હતું ને કેવી થઈ ગઈ હાલત આમ જો આ બધું ક્યારે કરશો હે મમ્મી એ વાત એ સાચી બાબામાં રહેવા મળે એટલે પછી સાફ તો કરવું પડશે ને હા તમને બોલાવી લઈશું અમે બેન કે અમારે ક્યાં નાસ્કા આરામ કરવા આવજો તમે ખાડી તો છે આખી ખાડી આ થાય નથી ટિકિટ ભાડાના પર ટિકિટ ભાડાના ના કશમકશ મશક્કત હાલે છે અત્યારે કોણ જીતે છે જોઈએ તો કેમ ગાઈસ અમારા નણંદ આવ્યા હતા અઠવાડિયું રોકાણા તો આજ જવાનું છે નથી ગમતું ને રોકાઈ જાવ જયદીપ જીજુ ફોન કરતા એમ કે અહીંયા ભલે એમ કહે કે હા ના મને નથી ગમતું મોની વગર એમ કહેશે એમ ગાઈસ અત્યારે પપ્પા જાય છે બસ સ્ટેન્ડે બસનો ટાઈમ થાય એટલે ફોન કરશે કે અમારા નણંદ અઠવાડિયું રોકાણા હતા હવે જાય છે એના ઘરે અમારા ઘર સૂનું સૂનું લાગશે કંઈ પાછા ફટાફટ આવજો રોકાજો મમ્મી જાય છે બસ સ્ટેન્ડે મૂકવા હાટું લે પાછા આવજો રોજ થોડું હોય રોજ તમારે ક્યાં અહીંયા ઓલું છે તમારે વિયાવાનું પપ્પા બસ સ્ટેન્ડે ગયા છે કાંઈ વાંધો નહીં પાછા તરત જ આવજો તમારે ક્યાં ઘર આગું કા વિપુલભાઈ હા અહીંયા મૂકી દો ઘરે જવાનું એટલે આવું તો હાલો હાલો આવજો ને ધ્યાન રાખી આગળ ફોન કરી દેજો આવજો તો ગાઈસ જો કાલ 2-3 બોરી ચડાઈ હતી આજ પાછી બોરી ચડાવવાનો ટાઈમ થઈ ગયો પડશો 3 જણા આ તો અઠવાડિયું રહેવાનું મળી ગઈ બસ બેન ને બેસાડી દીધા એમ ને
છે કે હવા 10 આવી ગઈ એમ તો 10 વાગ્યાનો ટાઈમ છે, હવા 10 આવી ગઈ તો કાલ શું કહેતો હતો તું? કેટલામું ભણેશ? શું કહેતો હતો દાદાને? વિડીયો મસ્ત બનાવે એમ? બીજું કોણ છે તાર ભાઈ બનો તો આરે? કેવા ગમે છે વિડીયો? રોજ જોવો છો? મજા આવી જોવાની? તો હું તાર વિડીયો ઉતાર યુટ્યુબમાં જોજે, યુટ્યુબમાં બતાવીશ તું હો. આવજો, બાય બાય. હવે તમે વિડીયો ગુડ ઇવનિંગ ગાઈસ. તો જો આપણે જાગીને ઉપર આવી ગયા છીએ, નાસ્તો બાસ્તો કરી લીધો, ઘડીક આરામ કરી લીધો હતો અને આપણું મેઇન કામ હતું જે મેં તમને બતાવ્યું હતું, મારે ઘઉં આવી ગયા છે. તો જો મમ્મી ઘઉં ચાળે છે અને આપણે બેઠા બેઠા હાથને એવું કરશું કે હાલો બધા ઘઉં સાફ થતા જાય. એમ ગાઈસ અહીંયા અત્યારે કહેવાય ને કે ઘઉં સાફ કરવાનું મશીન નથી કહેતા, હાલ એ જે અહીંયા જે છે ને એ નીચે જ આવ્યું હતું અમારે. તો આ બધી હાલત જો અમારા આખા ઘરની, આખું ઘર ભરાઈ ગયું હતું સમજો ગાઈસ. અને આમ બધા ઘઉં લાવ્યા અહીંયા મૂક્યા છે ને ત્યાં તડકો કેટલો છે. અને હું મમ્મી અત્યારે અહીંયા ઘઉં સાફ કરવા બેસી ગયા. મમ્મી આજ તો બધાને કહો કે હાલો ઘઉં સાફ કરવા એમ. તો ગાઈસ જો કલાક 1.5 કલાક જેવું ઘઉં સાફ કર્યા ને હવે આપણે આવી ગયા છીએ અહીંયા ઘરે જ આવ્યા છીએ. અને અત્યારે જો પાણી પાવાનું છે તો મમ્મીને પપ્પાને ભાઈ મોટર ને એવું શરૂ કરે છે. તો ચાલો ગાઈસ તમને ઉપર ચડીને ધાબુ બતાવીએ. જો પપ્પા ચડે છે, પકડવું પડશે. હું ઉપર જાઉં છું, પહેલી વાર જાઉં છું, થોડીક બીક લાગે છે, જોઈએ. ચડી તો ગઈ પછી ઉતરીશ કેમ? ફાઇનલી ગઈ છું ધાબે ચડી. ઓહો કેટલું મોટું છે. વિપુલભાઈ આવી જાવ ઉપર. વિપુલભાઈ ઉપર આવે છે ને ગાઈસ જો ઉપરથી ધાબાનો વ્યૂ. તો જોઈએ હા અમે પપ્પા પાણી પાઈ ચાલો આપણે ત્યાં જઈએ એમની પાસે. નહીંથી કેટલું ઊંચું લાગે છે બાપરે. તો ગાઈસ આપણે ધાબા પર આવી ગયા છે. હું પહેલી વાર આવી છું ને જો અમારા ઘરનું ધાબા નીચેથી એમ થાય કે પણ કેટલું મોટું સમજો, કેટલું મોટું અને ઊંચું. વિપુલભાઈ મને અહીંથી આખું જો મારા રતન પર બતાવીશ. અને ત્યાં જો પાણી પાય, આજ આખો દિવસ નથી પાયું પાણી. તો જો અત્યારે પાણી પાઈએ છીએ. તડકો કેટલો બધો છે ઉપર. તડકો છે એટલે જ પાણી પાવું પડે ને. એમ સુકાઈ ગયું આજ તો પાણી જ નથી પાયું સવારનું. એ પાણી એમ તો હવે કેટલા 10 દિવસ થયા પછી કેટલું પાણી પાવું એમ. પાવાનું જ હોય ને બધા શું કહે 15-20 દિવસ સુધી પાણી પાવું પડે ત્યારે મજબૂત થશે. તોય મજબૂત જ થઈ ગયો હવે મજબૂત થઈ ગયો કરધાણી. એ વાત એ છે જો કેટલું મોટું ના ઊંચું કેટલું થઈ ગયું છે. હવે વિપુલભાઈ પાછા ક્યાં નીચે વી ગયા? શું તડકો લાગ્યો? તડકો લાગે છે. તડકો તડકે ન રહીએ કે જો એટલું ઊંચું છે કે અહીંથી બતાવું તો જો અમે નીચે છે ને અહીંયા છે કે ઉપર છે. કેટલું ઊંચું થઈ ગયું છે નહીં? મમ્મી જ ન થાય, મમ્મી નીચે ન થાવું. વિપુલ છે ને યુરોપિયનમાંથી આવ્યો છે ને એને તડકો વધારે લાગે. યુરોપમાંથી આવ્યા છે એટલે. હા આપણે તો અહીંયા ગામડામાં રહીએ બહુ તડકા બડકાનું કઈ ઓલું હોય નહીં એમ. એ વાત છે. જો કોથળા ઓછા પડ્યા હતા તો ધાબળો નાખી દીધો એમ કે પપ્પા. જ્યાં નીચેથી જોતા હતા આ ઘર કેટલું મોટું લાગતું. અત્યારે અમારે હજી અહીંયા એટલે બધી ધાબુ છે ને અહીંયા હજી એક રૂમ થશે ઉપર. હાય તું આવી ગઈ અહીંયા? તે તું અહીંયા આવી ગઈ મને મળવા? રસોઈ બનાવ? તું રોજ રસોઈ બનાવે? આજ ભારતી બાન મળવા આવી, રોજ આંટીને મળવા આવે. ઉપર જાય ને બહુ તડકો લાગે છે. ઊનમાં દેજો બેસી ગયા છે છાંયે. ત્યાં તમે બેસી ગયા છીએ. તડકો છે એમ તો તોય વિચાર્યું કે 5:30 પોણા 6 થઈ જાય, પોણા 6 જેવું થઈ ગયું છે તોય એટલો તડકો લાગે છે. કા મમ્મી મેં તો 5 વાગે કીધું, મમ્મી કે હજી તડકો હશે કે. અરે નોઝલ ઊંચી થઈ ગઈ હતી, પાણી ખાલી થઈ ગયું એટલે પછી નીચી કરી ટાંકામાં. ખાલી થઈ ગયો ટાંકો કે એમ નહીં? આવડા પીલો ને પાણી નહીં પાવાનું. હા મેં ઉભાઈ તો પણ પેલા પોક મૂકવા હાટું તો મૂકવો તો પડશે ને.
હવે ખાવશે. લા બાપરે, ચડતાય બીક લાગે છે ને ઉતરતાય બીક લાગે છે. હા ગઈ સુતરી તો ગયા, ઘડી તો બીક લાગે. તો ઉપર હું આવવાનું જ નહીં હો. હમ. આને જો આ ગાઈસ, આને તાર જવું છે ધાબે એમ નો જવાય તારે. લે તાર હવાર પગ દીધો તમે. તો ગાઈસ આજ પહેલી વાર હું ધાબે ગઈ થી ધાવું જોયું ને એમ થાય છે કેટલું ઊંચું છે, એટલું બધું ઊંચું લાગે છે. જોઈ જો લ્યો. કા મમ્મી? મમ્મી કે આવડો થયું તાર ઉપર જોવા ગયા હતા, પછી ઉપર જ નથી ગયા નાટો મારવા. આ થઈ ગયું તાર ગયા હતા ને કેતા હતા ને. હા તો હાલત એ તને ને બીક લાગે છે વળી. હા જો અમારા દિવાલ પાડીને ચણી થી ત્યાં ન્યાય પાણી છાંટવાનું, થોડુંક નહીં છાંટ દઈએ. એને તો નવડાઈ દેવાની જરૂર છે, એને નવડાઈ દેવાની જરૂર છે. હા ગોબરી નહીં નહીં કરે. લીંબુ ડીમ જો લીંબુ આવી ગયા છે. લીંબુ આવવા માંડ્યા છે ને. લીંબુ તો કેટલા બધા આવી ગયા છે. વંડી પર વંડી પર ચડી જાય તને યાર છાંટ દે પાણી. અત્યારે જો આવીને પાછા ઘઉં સાફ કરવા બેસી ગયા હતા ને આપણે ઘઉં સાફ કરી દીધા છે એક બોરી, અને બાકીના બોરા અંદર લઈ લીધા છે. અને આ જો બપોરે જે ઘઉં સાફ કરવાનું મશીન આવ્યું હતું ને એ છે ને એનો કચરો જો. તો બસ આ તે ત્યારે ચાલે છે સ્ટ્રગલ લાઈફ, આનાથી વધીને જ કંઈક કરવાનું છે. તો હાવ હાલો આવીએ. થાકી ગયા ગાઈસ, ફ્રેશ થઈ ગયા છે ને મમ્મી પપ્પા બેસી ગયા. ફોન જોવો છો? થાય એમ. આજ તો શનિવાર એટલે પપ્પાએ પેંડો ખાઈ લીધો ખાલી. હાલ છે બપોર બપોર શું હશે, સાંજે ભૂખ લાગશે હવે 12 વાગે. નહીં પાણી ભરવાનો ટાઈમ થાય તો ભૂખ નહીં લાગી જાય. આજ તો પાણી છાંટવા કરે ગયા તો કેટલો તડકો હતો. તો કહેવાય ગઈ છે ત્યાં સુધી બેઠા હતા વાતો કરીને, જો મમ્મી પપ્પાની બેઠા છે બધા ફોન જોવે છે અને મને હવે ઊંઘ આવે છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, રાધે રાધે ગાઈસ.